બધી દીકરીઓ એકાદશી રહ્યું છે અને એકાદશીને બધા લીંબુ શરબત પીને રહ્યા છે. એટલે બહુ આનંદ થયો કે દીકરીઓ લીંબુ શરબત પીને એકાદશી રહ્યા છે અને ભગવાનને જો મસ્ત શણગાર્યું અને નવડાવ્યા. અને જીયા એ જીયા વિષ્ણુભાઈ મસ્ત તમે શણગાર્યો. ભગવાન બહુ રાજી થશે તમારી ઉપર. આ તમને જીવનમાં ગમે ત્યારે ભગવાન આનું ફળ આપશે જ. મહારાજનું ઓળકું બનાવ્યું, મહારાજને નવડાવ્યા. જો એ ભગવાન મને અડતી નહીં. વિષ્ણુભાઈ કોણે શણગાર્યું? એ બધા ભેગા થઈને સરસ. ભગવાન બહુ રાજી થાય. જોજો તમારી ઉપર આનું ફળ તમને મળશે જ જીવનમાં ગમે ત્યારે. આજે અમારી દીકરીઓ બધી પાણી પીને એકાદશી કરી છે, લીંબુ શરબત પીને. એટલે બહુ આનંદ થયો. નાનપણથી આટલું તપ ને ભક્તિને કરે ને તો એના જીવનમાં ઘણું બધું. કાકડી ધરાવી ઉસાવેલ હે આમની પ્રસાદી દેજો તો અમને. હે હા પાડી લે, પાડી લે. એક ખાલી છે ને એટલો જ વિડીયો લઈને મને મોકલજે. એ પત્તું આ એટલો ને આગળ ભગવાનનો, આટલો ને ભગવાનનો. ઓ બીજું કાંઈ નહીં, મને એટલો આખો એક વિડીયો મોકલજે. તાર કઈ વાંધો નહીં. ભગવાન પ્રેમ ભાવના જ ભૂખા છે. આજે બધી દીકરીઓ સ્કૂલેથી આવીને કેટલા દિવસની રજા છે સ્કૂલમાં? 2 દિવસની રજા. સરસ. સિંગ ફોઈલી હતી. લીલી સિંગ ને કઈ વાંધો નહીં, પછી મોકલજો મને. આજે હા આજે મોજ છે બધી દીકરીઓને. મેં કીધું ન રહી શકતા હોય તો ફરાળ બનાવીને તમે જમી લ્યો, નાસ્તો કરી લ્યો. તો કે ના, આજે બધી દીકરીઓ પાણી પીને એકાદશી રહે છે. બહુ આનંદ થયો. હવે આગળની સેવા થાય કે ન થાય મને નથી ખબર, પણ મને આજે બહુ આનંદ થઈ ગયો કે આટલી સેવા જે કરી ને બસ ભગવાને સ્વીકાર લીધી. મારી દીકરીઓ બધી આટલું બધું તપ કર્યું ને મને બહુ આનંદ થયો. એમ અહીંયા બેઠી છું. હો જય સ્વામિનારાયણ. ભગવાનને ક્યારના 3 વાગ્યાના 3:30 વાગ્યાના તો જગાડી અને ભગવાનની આરતી આજ 5 આરતી કરવાની હોય ભગવાનની. એ બધા નિયમો છે જે માને એના માટે, ન માને ને કાંઈ નહીં કહેવાનું. તો આજે 5 આરતી કરીને જો બધા ક્યારના ભગવાનની પૂજા સેવા કરે છે જોઈને બહુ જ આનંદ થયો. બહુ એટલે બહુ જ આનંદ થયો. કેમ કે ભણવાની સાથે સાથે આટલું દીકરીઓને આટલી ઉંમરમાં આટલું તપ કરતા હોય તો આનંદ થાય જ ને. કેમનો આનંદ થાય? આપણાથી વિશેષ થાય ને એટલે આપણને આનંદ થાય કે દીકરીઓ આપણાથી વિશેષ બનવી જોઈએ એમ બધી.
એટલે એ જોઈને બહુ જ આનંદ થાય. બધાને જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આવડી દીકરીઓ અત્યારે લીંબુ શરબત ઉપર રહે એટલે કેટલું કહેવાય ને, બહુ કહેવાય. આજે મોટી એકાદશી હતી એટલે મેં તો ખાલી અનુભવ શેર કર્યા હતા, પણ બધી દીકરીઓએ સ્વીકારી લીધા. શું લેવા આવ્યા? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી. શેની ફ્રી થાવ એટલે પાણી પીવડાવવાનું છો. અહીંયા ફ્રી થાવ એટલે અહીંયા પાણી પીવડાવવાનું છો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જલઝીણી એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. તમારા આજુબાજુમાં નજીક મંદિર હોય ને તો કાકડી ચીવડા તમારે ખેતર રાતે ધરાવજો. આજે બહુ માતમ છે ભગવાનને ધરાવવાનું. એટલે એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વૈષ્ણવ ધર્મમાંય છે. ના પ્રિયંકા, ચાંદલો નથી કર્યો, 2 દિવસ પછી. તો તમારી નજીક રાધાકૃષ્ણ મંદિર હોય, રામજી મંદિર હોય, કાંઈ પણ, તો ત્યાં કાકડી ધરાવજો. આજે બહુ માહિતમ છે ભગવાનને કાકડી ધરાવવાની. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજ બહુ ખુશ થઈ ગઈ મારી દીકરીઓનું તપ જોઈને. એકાદશીના જય સ્વામિનારાયણ. અને એના પૂર્વના હોય ત્યારે આ બધું કરી શકે, નહીતર કાંઈ ના થાય. એના પૂર્વના બીજ બળ હોય ને એ બહુ ભાગ્યશાળી હોય. ભાઈ મારે મેડમ કાંઈ કોઈના બનવું નથી. હું બેન છું ને, બરોબર છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અલ્પાબેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. દેવાંશીબેન જય સ્વામિનારાયણ. મામા આને પાણી પીવડાવવાનું ક્યારે? રોજે નાખ દે ને. હમણાં કેટલો તડકો પડે છે. કાલ તો વરસાદ આવ્યો કાં? આપણે કાલે તો વરસાદ આવ્યો હતો ને. કાલે ભગવાને પીવડાવી દીધું. શરબત બનાવ્યું? વિષ્ણુભાઈને બોલાવો. જો આ કરણ ઉજરવા માંડ્યા. કરણ વધારે લઈ આવો, હજી વાવી દો. બીજા ઝાડવા તો આમાં માન થાય છે. મજામાં છીએ, એકદમ મજામાં, એકદમ મજામાં. જય માં ખોડલ, જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન સેવામાં આવું છે તો આવી જાઓ. અહીંયા દરવાજા ખુલ્લા જ છે. ભાવેશભાઈ કોલ મી લેટર ઓન અગેન. હવે શ્રાદ્ધમાં ગરમી પડશે. હા હા હા. શું કરવું છે? તમે બનાવો જ છો ને. મને કાંઈ વાંધો ને, તમારે જે બનાવીને બનાવવાનું મૂકો એ મૂકો. પણ હા હા હા, અહીં બેસીને જ બનાવવાનું. ભલે તમારી રીતે મૂકો, કાંઈ વાંધો નહીં. હો સરસ, વાંધો નહીં. અહીં બેસીને બનાવી નાખો. દીકરીઓને વિડીયો બનાવશે ને હવે મૂકશે મસ્ત મસ્ત વિડીયો. ક્યારેક મને ખબર ન હોય, મારા વિડીયો મૂકે જ છે ને. એટલે સોશિયલ મીડિયામાં 3 વ્યક્તિ યુઝ કરી છે. મારું ઇન્સ્ટા, પછી યુટ્યુબ, ફેસબુક. એટલે ત્રણેય પાસે આઈડી હોય, ત્રણેય અહીંયા મૂકી શકે. પણ મેસેન્જરમાં એકય જવાબ નહીં આપે. મેસેન્જરમાં હું ફ્રી હોય ને ત્યારે જ જવાબ આપું.
તમે ગમે એટલા મેસેજ કરશો ને કોઈ જવાબ નહીં મળે. વિડીયો એડિટ છે. હું મેસેજ જોઉં મને એમ થાય કે આપવા જેવા મેસેજના જવાબ છે તો જ આપવા હોય, નહીતર મેસેજના જવાબ નહીં મળે. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સ્ક્રીનશોટ. વિડીયો બનાવશો? હા. સરસ લ્યો. વિડીયો બનાવીને ફોટા બે અંદર આવી જશે, એવો મસ્ત બનાવશે. સારું સરસ લ્યો. પેલો ભગવાનનો મૂકજો. હા, એ ભગવાન હો? ભલે.